મજામાં? તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિનામાં. તો અગાઉના વિડિયોમાં આપણે 1 થી 3 દાખલાની સમજ મેળવી હતી. હવે ચોથો દાખલો છે સ્વાધ્યાયમાં 3.5 માં કે જેમાં અવલોકનો આપ્યા છે. તમારે માહિતીના બહુલક વિશે સમજાવવાનું છે કે આપેલ માહિતીનો બહુલક શું થાય. હવે એમાં તમને દરેક અવલોકન શું આપ્યું છે? એક વખત જ આપ્યું છે, એટલે એમાં કોઈ અવલોકન પુનરાવર્તન પામતું નથી. માટે માહિતીનો બહુલક શું મળશે? 0. એટલે એનો બહુલક મળશે નહીં. એ ખાસ ધ્યાન રાખજો. એટલે એવા દાખલા આપણે કંઈ ગણીશું નહીં. આજે ચર્ચા કરીશું દાખલા નંબર 5 ની. એમાં તો દરેકનું ધ્યાન રાખવામાં કે નીચેનું કોષ્ટક એક ભાગમાંથી એકત્રિત કરેલા 86 સફરજનો ના વજનની માહિતી આપે છે. આ સફરજનના વજનનો બહુલક શોધો. આ માહિતી પરથી આલેખની રીતે પણ આપણે શું મેળવવાનો છે? બહુલક શોધવાનો છે. એટલે બંને રીતે બહુલક શોધવાનો છે. સૂત્રની રીતે પણ શોધવાનો છે અને આલેખની રીતે પણ બહુલક શોધવાનો છે. તો હવે પહેલા જોઈ લઈએ માહિતી કયા પ્રકારની છે. તો આપણી જોડે માહિતી જે આપેલી છે સતત આવૃત્તિ વિતરણ છે. કેવું છે? સતત આવૃત્તિ વિતરણ. તો હવે જ્યારે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે બહુલક શોધવા માટે આપણે પહેલા તો શું જોઈ લેવાનું કે માહિતીમાં આપેલ વર્ગ એ સમાન લંબાઈવાળા છે કે અસમાન લંબાઈવાળા. તો 10 20 થી 30 30 થી 40 40 50 60 70 80 90. એટલે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે, એટલે સમાન વર્ગ લંબાઈવાળા છે. બીજું જોવાનું કે આપેલ આવૃત્તિ જે સફરજનની સંખ્યા આપી છે ને એ આપણા માટે શું બનશે? આવૃત્તિ fi કહેવાશે. શું કહેવાશે? તો આવૃત્તિમાં મહત્તમ આવૃત્તિ એક જ વખત છે કે નહીં? તો મહત્તમ આવૃત્તિ પણ કેટલી વખત છે? એક જ વખત છે. તો હવે આપણે સૂત્રની મદદથી બહુલક મેળવીશું. તો બહુલક મેળવવા માટે પહેલા આપણે શું નક્કી કરવું પડશે? વર્ગ. બહુલક વર્ગ. તો બહુલક વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો મહત્તમ આવૃત્તિ કઈ છે? 23. તો 23 એટલે વર્ગ શું થશે? બહુલકીય વર્ગ 150 થી 160. તો આ મળી ગયા આપણને બહુલકીય વર્ગ. હવે બહુલક શોધવા માટેનું સૂત્ર. બહુલક શોધવા માટેનું સૂત્ર શું હતું આપણી જોડે? MO L + FM - F1 upon 2FM - F1 - F2 ગુણ્યા C છે ને. તો હવે આની અંદર માહિતીમાં L એટલે L બરાબર 150, FM એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ કે આપણા માટે FM થશે એટલે 23, F1 એટલે બહુલકીય વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ એટલે F1 બરાબર 19, F2 બરાબર બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ એટલે આપણા માટે F2 10 અને C બરાબર બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ કેટલી? 10. તો કિંમત મૂકીશું. M = 100, MO = 150 plus 23 minus 19 છેદમાં 2 ગુણ્યા 23 minus 19 minus 10 ગુણ્યા 10. ચલો સાદું રૂપ આપીશું. ઉપર 150 plus LC 23 minus 19 એટલે 4 અને 4 ગુણ્યા 10 એટલે ઉપર સીધા કેટલા મૂકી દીધા મેં? 40. નીચે 23 દુ 46, 46 minus 19 minus 10 એટલે વધ્યા કેટલા? 17. તો હવે 40 ભાગ્યા 17 તો જવાબ મળશે આપણને અહીંયા 150 પ્લસ નીચે લખું છું 150 પ્લસ 2.35 એટલે જવાબ આવ્યો 152.35.
તો આ મને શું મળ્યો? બહુલક, સફરજન વજનનો બહુલક મળ્યો કે કેટલા ગ્રામ વજન હશે માહિતી બહુલક સફરજનનું. તો એ કેટલો મળ્યો આપણને? 152.35. તો આ રીતે બહુલકનો ઉપયોગ ક્યારે કરવાનો સૂત્રનો? કે જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ એક વખત આપી હોય તો આપણે આ બહુલકનો ઉપયોગ કરીને સૂત્રનો ઉપયોગ કરીને બહુલક શોધીશું. M બરાબર L પ્લસ Fm માઈનસ F1 upon 2Fm માઈનસ F1 માઈનસ F2 ગુણ્યા C. L બહુલકીય વર્ગની અધસીમા બિંદુ, Fm બહુલકીય વર્ગની આવૃત્તિ, F1 એટલે બહુલકીય વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ, F2 એટલે બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ અને C બરાબર બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. કિંમતો મૂકી જવાબ લાવવાનો. હવે ચર્ચા કરીએ આલેખની રીતે. તો આપણે વાત કરી હતી કે આલેખની રીતે જ્યારે બહુલક શોધવું હોય ને તો એમાં પણ તમારે વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન એ નક્કી જોવું પડે. જો સમાન હોય તો કોઈ ચિંતા કર્યા વગર આલેખ દોરવાનો, પણ જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે સપ્રમાણ આવૃત્તિ શોધવાની રહેશે. પણ અહીંયા તો આપણને દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન આપી છે એટલે સીધો જ આપણે શું દોરીશું? સ્તંભ આલેખ. આપણે કીધું છે ને બહુલક શોધવા માટે આલેખની રીતે કયો આલેખ દોરવામાં આવે? સ્તંભ આલેખ દોરવામાં આવે. તો એ દોરવા માટે માહિતી આપી છે મને જો x અક્ષ અને y અક્ષ પર મેં માહિતી દર્શાવી દીધી છે. x અક્ષ પર સફરજનનું વજન 120 થી શરૂ કરી છે ને, માટે અહીંયા 0 થી 120 નો તફાવત સરખો કરવા માટે કાપ કે છેદ મૂકવાનો. પછી પ્રમાણમાં શું થાય? બધાના સરખા છે. અહીંયા તો બધામાં સરખું જ છે એટલે કાપ કે છેદ મૂકવાની જરૂર નથી. 5 10 15 20 મહત્તમ 23 છે ને ત્યાં સુધી તમારે બતાવી દેવાનું. તો હવે આપણે દોરીશું આલેખ. તો આલેખ દોરવા માટે તમારે સ્તંભ આલેખ દોરવાના છે. તો સ્તંભ આલેખ દોરવા માટે 120 થી 130 માટે કેટલા? તો 6 5 ને 1 6 વર્ગ લંબાઈ. તો 6 વર્ગ લંબાઈ વાળો સ્તંભ દોરી દેવાનો. એના પછી 130 થી 140 એક 13 સુધીનો. તો અહીંયા 130 થી આગળ લંબાવવાની 13 સુધી આલેખમાં જ દોરવાનો છે તમારે દરેકે. ,140 થી 150 ક્યાં છે? 19. તો અહીંયા આપણે આગળ જવા દઈશું 19 સુધી. તો 20 થી 1 પોઈન્ટ નીચે ,150 થી 160 તો 23. આને આગળ 23 સુધી લંબાવવાનું. 25 23 સુધી. એના પછી છે 160 થી 170 તો 10 સુધી. તો 170 ને 10 સુધી લાવવાના થાય ને. 170 ને 10 સુધી. 170 થી 180 તો 8. તો 2 પોઈન્ટ નીચે. અને 180 થી 190 તો 4 એટલે 5 થી 1 પોઈન્ટ નીચે. ઓકે, તો આ રીતે તમારે પહેલા સ્તંભ આલેખ દોરી દેવાના. હવે ધ્યાન આપો કે આ જે મહત્તમ સ્તંભ મળ્યો હોય ને આપણને, શું હોય? મહત્તમ સ્તંભ. તો મહત્તમ સ્તંભ કયો છે આપણા માટે? 23. તો 23 ની અહીંયા નામ આપવાનું A B C અને D. તો B ને જોઈન્ટ કરવાનું D સાથે અને C ને જોઈન્ટ કરવાનું A સાથે. તો B ને જોઈન્ટ કરીશું કોની સાથે?
ડી સાથે, બી ને તમારે જોઈન્ટ કરવાનો ડી ને, અને સી ને જોઈન્ટ કરવાનો કોની સાથે? એ સાથે. અને આ બંને એકબીજાને જ્યાં છેદે ને ત્યાંથી તમારે કટ ઓફ લાઈન આપીને એટલે તૂટક રેખા દોરીને તૂટક રેખાથી અહીંયા બતાવવાનું. તો એપ્રોક્સિમેટલી આ જે વેલ્યુ મળે ને આપણા માટે કોની હશે? MO. એટલે આપણા માટે થશે MO એપ્રોક્સિમેટલી 152. આ જે બિંદુ મળે એ આપણા માટે શું થશે? બહુલક. તો જો અહીંયા પણ બહુલક કેટલો છે? 152.35. તો અહીંયા પણ એપ્રોક્સિમેટલી કેટલો મળ્યો? 152. આ રીતે તમારે શું બતાવવાનું થશે? આલેખની રીતે બહુલક દોરી જાય. એના પછી અહીંયા પ્રમાણમાં, તો પ્રમાણ માપમાં x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલા લીધા? 10 ગ્રામ વજન, એટલે 10 ગ્રામ વજન. અને y અક્ષ બરાબર શું લીધું આપણે? 1 સેન્ટીમીટર બરાબર 5 સફરજન. 5 સફરજનની સંખ્યા લીધી છે. આ રીતે તમારે પ્રમાણમાં આલેખની રીતે, મોસ્ટ આઈએમપી છે આલેખની રીતે બહુલક પૂછાય છે. આલેખની રીતે બહુલક મેળવો તો ખાસ ધ્યાન રાખવાનું. પણ આ આલેખ ક્યારે આવશે? કે જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન આપેલી હશે ત્યારે. હવે જ્યારે અસમાન વર્ગ લંબાઈ આપી હોય ત્યારે ત્યારે કઈ રીતે આલેખ દોરવો એ હવે શીખીએ આપણે. ઓકે, જોઈ લો. તો હવે જોઈએ દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 માં આપણને કીધું છે રકમમાં ધ્યાન કે 50 કુટુંબના માસિક ઘર ભાડાની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. આલેખની રીતે ઘર ભાડાનો બહુલક શોધો. આલેખની રીતે શું શોધવાનું છે? ઘર ભાડાનો બહુલક આલેખની રીતે શોધવાનું કીધું છે. તો અહીંયા આપણને ઘર ભાડું અને કુટુંબોની સંખ્યા આવૃત્તિ વિતરણ આપી દીધેલું છે. તો આલેખની રીતે બહુલક શોધવા માટે સૌપ્રથમ આપણે જોવું પડશે કે વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન. તો અહીંયા જુઓ 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 50. એટલે અહીંયા દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી છે? અસમાન છે. હવે વર્ગ લંબાઈ અસમાન હોય એટલે આપણે શું શોધવું પડે? સપ્રમાણ આવૃત્તિ. અને સપ્રમાણ આવૃત્તિ મળે એ અને વર્ગ નો આલેખ દોરી અને બહુલકની કિંમત શોધવી પડે છે. તો અહીંયા આપણે પહેલા સૌથી પહેલા વર્ગ સપ્રમાણ આવૃત્તિ શોધવા માટે શું જોઈશે? વર્ગની વર્ગ લંબાઈ. એટલે દરેક વર્ગની વર્ગ લંબાઈ તો પહેલા 5 - 0 એટલે પહેલા વર્ગની વર્ગ લંબાઈ 5, 10 - 5 એટલે પણ 5, 20 - 10 એટલે 10, 30 - 20 એટલે 10 અને 50 - 30 એટલે 20. એટલે અહીંયા દરેક વર્ગની વર્ગ લંબાઈ મળી ગઈ. હવે સપ્રમાણ આવૃત્તિ શોધી નાખીએ. તો સપ્રમાણ આવૃત્તિ બરાબર સૂત્ર લખેલ ચલાવ્યું છે આપણે કે વર્ગની આવૃત્તિ ભાગ્યા વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ. તો વર્ગની આવૃત્તિ કેટલી આપણી જોડે? પહેલા વર્ગ માટે 1 ભાગ્યા વર્ગની વર્ગ લંબાઈ કેટલી? 5 ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ, બધામાંથી ન્યૂનતમ વર્ગ લંબાઈ કેટલી? 5. તો 5 5 ગયા, કેટલા વધ્યા? 1. એ જ રીતે બીજા વર્ગ માટે 7/5 ગુણ્યા 5 બરાબર 7. ત્રીજામાં 14/10 ગુણ્યા 5. તો અહીંયા જુઓ 5 દુ 10 થશે અને 7 દુ 14 એટલે 7 જ આવવાના. નીચે 16/10 ગુણ્યા 5 એટલે 5 દુ 10, 2 આયા, 8 દુ 16 એટલે અહીંયા આવશે 8. અને છેલ્લે 12/20 ગુણ્યા 5. તો અહીંયા 5 × 4 = 4 × 12 એટલે વર્ગ લંબાઈ સપ્રમાણ આવૃત્તિ કેટલી? 3. કેમ કે અહીંયા 5 × 20 એટલે 4 વધ્યા, 4 × 12.
તો આ રીતે તમારે સપ્રમાણ આવૃત્તિ મળી જાય. એના પછી આપણે હવે આલેખ દોરવાનો છે. તો આલેખમાં આપણે x અક્ષ પર ઘરનું ભાડું દર્શાવીશું અને y અક્ષ પર શું બતાવવાની? કુટુંબોની સંખ્યા. તો પહેલો જે વર્ગ છે મને મળશે, પહેલો વર્ગ છે 0 થી 5. કેટલો છે? 0 થી 5. તો હવે આપણી જોડે 0 થી 5 એટલે અહીંયા આવશે 0 અને 10 ની વચ્ચે. તો 0 થી 5 માટે કેટલી સપ્રમાણ આવૃત્તિ મળી? 1. તો અહીંયા હવે તો 0 થી 5 માટેનો સ્તંભ મળ્યો આપણને એક આવૃત્તિ વાળો. પછી 5 થી 10 માટે કેટલી? 7. તો અહીંયા 5 થી 10 માટે 7 ક્યાં આવશે? 6 અને 7 ની વચ્ચે મળે. તો 6 થી 5 થી 10 માટે અહીંયા હું 5 લખી નાખું છું. એટલે 5 થી 10 માટેની વર્ગ લંબાઈનો સ્તંભ કેટલો મળ્યો? 7. એના પછી છે 10 થી 20 માટે કેટલી વર્ગ લંબાઈ? 7 જ. એના એ જ અહીંયાથી ખાલી સ્તંભ ખાલી ઊંચો કરી દેવાનો આપણે. એના પછી 20 થી 30 માટે કેટલી? 8. એટલે આ 20 થી 30 માટેને 8 સુધી લંબાવવાની ઉપર અને 20 થી 30 અહીંયા આવશે. તો 20 થી 30 માટે. હવે 30 થી 50 માટે કેટલી વર્ગ લંબાઈ? સપ્રમાણ આવૃત્તિ 3 છે. તો અહીંયા 20 30 થી 50 માટે 3. તો 3 ક્યાં આવશે? તો અહીંયા આપણને મહત્તમ સ્તંભ કયો મળ્યો છે? અહીંયા તો મહત્તમ સ્તંભ આપણી જોડે છે 8 વર્ગ આરે સપ્રમાણ આવૃત્તિ વાળો. તો અહીંયા આપીશું આપણે A B C અને D નામ આપી દેવાના. તો B ને જોડીશું D સાથે. B ને કોની સાથે? D સાથે. અને C ને કોને સાથે જોડીશું? A સાથે. ઓકે. અને અહીંયાથી જ્યાં બે જોડાય ત્યાંથી આપણે તૂટક રેખા એટલે એપ્રોક્સિમેટલી અહીંયા MO મળે. શું મળશે? MO એટલે બહુલક. કેટલો મળશે? એપ્રોક્સિમેટલી આપણે 22 ગણીએ છીએ. આશરે પડતો હોય. કેવો હોય? આ આશરે પડતાનું નિશાન છે 22. તો M એટલે બહુલકની કિંમત મળશે આશરે પડતા 22. કેટલી મળશે? 22. તો અહીંયા આપણે બતાવીશું એનું પ્રમાણમાં. તો પ્રમાણમાં બરાબર x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલા લીધા? 10,000. ભાડું હજારમાં છે ને એટલે 10,000. અને y અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર કેટલા વ્યક્તિઓ કુટુંબોની સંખ્યા છે? 2 કુટુંબની સંખ્યા. આ રીતે તમારે શું શોધવાનું? આલેખની રીતે બહુલક મેળવી શકો છો. અહીંયા આપણા ચેપ્ટરના દરેક ટોપિક કમ્પ્લીટ થયા. આગળના વિડીયોમાં હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3 ની ચર્ચા કરીશું. એમાં પણ અગત્યના જે દાખલા છે એ ગણીશું કે જે સ્વાધ્યાયમાં આપણે ગણ્યા નથી. એવા અગત્યના અને ટૂંકા દાખલાની ચર્ચા કરીશું. ઓકે, એક સ્ક્રીનશોટ લઈ લો.